11 જણા બબે વાટકા હા છોકરાઓની પાસે બબે વાટક્યું સમસ્યું સમસા આવડા મોટા મોટા ભારા લીલી ના એમ જો તો ગોદી ભાભી કરતા 5 ગણો તો ભારો મોટો દાભાનું ઈ હું હોય જને ડબા સકે જો દેશી પરાઠ ઈ હું હા તો એ નાસ્તો કરે કે 4 વાગે હા મારે તો ખાવાનું પૈસા બનાવ પૈસા દો કોણ હાથમાં આવે તે હાલ લાગે એમ કેની માખણ લોંદો ઉતારીને તારી માં આટલા મૂકી દે લોંદો માર લેવાય ડુંગળી બટાટા બનાવ એવું કોણ ખાય અમે લે તમે તે ખાઓ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર મહેનભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે મારા આવું ભાઈ હે ને ભાઈ અહીંયા ગાડી રમે છે હું રમવા આવું હું રમવા ફોન તમારે નાટો ભાઈ તો આવ્યું ગાડી બનાવી સમજાવીએ આવી એમ જો આખો દી ભાઈ તો આવું રમતો હોય કા આવું હા અને અત્યારે છે ને ભાઈ ઘેરે નવું કામકાજ શરૂ કરેલ છે ઠામડા ધોવાનું બધા વાસણ હતા ને એટલે બધા હે ને ભાઈ ધોઈ નહીં ખાશે અત્યારમાં જો હું ઊભો છું ને દાદા બધું ધોઈને કમ્પ્લીટ કરી નાખેલું તો અહીં એટલે ધોઈ નહીં ખા આ બધું એટલે ધોઈ નહીં ખા અને હજી તો ધોવાનું શરૂ છે હો પછી સમજો હે હા શું કરા આગળ ઠાવડે બહુ વા ઉઠતો કે ને ધૂળ બાર હંધર બગડી જાય વાપડીને ઠાવડે એટલે બના તો હંધર ધોઈ નહીં ખા ગાય કરવી પાસે આ ગાર કરવાની હા ગાય કરી નાખો ને જેવી તેવી એમ એવું બહુ ધૂળ ઉડે તો વરસાદ આવે તો વરસાદ વાટ જોઈ ને તો આખો મહિનો એવી રીતે મળે વરસાદ કરી તો વરસાદ આવ્યો નહીં ભાઈ હજી રોજ થાય વરસાદ ને એંધા નહીં એમ રોજ થાય વાદળ હે તાઈક છે વાદળ એવું છે ત્યારે આવું કામ કરે એટલા હે ને ભાઈ અમારે આ વાસણ છે ને અમારે રેગ્યુલર વપરાય છે ઈવડે એ છે બધા જોવા કેટલી શાકો અને એટલી કારખાને લીધાનું હોય એટલે એટલા વાટકા એટલી ડીશું પછી અહીંયા એટલા તાંબડા હે કેટલા બધા વાસણ છે અમારે હા તો ઠામડે હામડા 11 જણા બબે વાટકા હા છોકરાઓની પાસે બબે વાટક્યું સમસ્યું સમસા બધું બબે ત્રણ વસ્તુ જોવે હા એમ હે ભાઈ હા તે એટલો બધો અમારે એટલા વાસણ તમારે હે ને રેગ્યુલર હોય તે રેગ્યુલરમાં એટલા વાસણ છે આમ જો ગોદી ભાભી આવી જાય આમ જો તો પલ્લી જા આમ જો અરે કવડો મોટો ફારો લઈને આવ્યો આમ જો હાંઠીઓનો ભારા ભાઈ હે ને વાડી એવડાને કપાતો કે તે હાંઠીઓનો ભારા વેવા નહોતા ને તે હવે હાંઠીઓનો ભારા વેવે હે તો સોમાં આવી ગયું બનતા એમ કે હા ભાઈ તો યાર કાલિયાક લઈ આવેલા હે આ કેમ વેવો એમ ને એક ફેરો નાખી દે તો ટ્રેક્ટર ને ભરીને હા ભાડા કોણ દે એવું હે છે એટલે એમ હે ભાઈ આમ જો પણ આમ કવડા મોટા ભારા લીલી ના એમ જો તો ગોદી ભાભી કરતા 5 ગણો તો ભારો મોટો આમ હે ભાઈ તો ભારા લઈ આવે ભારા ને એવું વેવી નાખે કે એટલે હું અત્યારે ચોમાસામાં હે ને ભાઈ ભેગું કરી લેવું સારું પછી વરસાદ આવી જાય ને પછી કાંઈ હે ને ભેગું ન થાય એમ તો ભાઈ અત્યારે એને મસ્ત મજાનું હે ને ભાઈ બપોર થવા આવી જાય વાગી જશે 11 વાગ્યા ને હા 11 વાગી જાય માર ઠામડા ઉઠી હા હા એવું છે મને શરદી થઈ ગઈ છે મજા નથી હા શું છે ફોન ડાંભાનું શાક ખાવા એનું ડાંભાનું ઈ હું હોય જને ડબા સકે જો ડાંભા ઓલો ખાડ જેવો આવી જ ને ઓલું હા મને ન ભાવે જરી મારે હાથું હે ને ભાઈ સ્પેશિયલ હે ને વડીનું શાક છે આવડાને છે બધાને ડાંભાનું શાક મરચું છાશ બધું છે અને અમારા ઉભાઈ માટા મારે છે અને આપણે હે ને ભાઈ મસ્ત મજાના જમી લઈએ હવે હા તો ભાઈ મસ્ત મજાનું જમી લીધા હા ને પછી ઘડીક વાર બેઠા ને તો અહીંયા હે ને ભાઈ ઘરમાં હે ને ભાઈ ગાયર કરવાનું શરૂ થઈ ગયું બતાવું તમને શું કરા હે એ હું ગાયર કેની ચોખ્ખું તો જો ભાઈ મસ્ત હે ભાઈ ગાયર થવા માંડી છે જો અહીંયા એટલી તો થઈ ગઈ છે આ બધો વિનતેલ શરૂ કરેલ છે વિનતી અમને આ બધું આને ચાલ્યો હા એવું એમ ને આવું ને ખરે છે થોડીક ગાય હા ખરે છે હા કઈ કઈ જો બે આનથી હે ને બહુ ઓલું થાય એટલે વિયો જો કા ગાર કરવા મળે એમ ને ભાઈ મસ્ત જો આ બાજુ હાવ ધોળી લાગે ને આ બાજુ કેવું મસ્ત બ્લેક લાગે
હે શું છે શું છે જાતો ના તું જા જા તો ભાઈ આ બાજુ કરે છે ને અહીંયા શરૂ છે સારું સારું ફટાફટ કરી નાખો હાલો હા હે હા એ વાત સાચી મશીન નહીં ને એટલે તો હવે મસ્ત રીતે ગાર કરવાનું શરૂ છે અને બહાર કરવાની છે બહાર કરવાની કે હે બે જગ્યાએ એવું છે હે એવું હોય ખાંડું બાંડું થાય હા અહીંયા કરવાની હે તાર મમ્મીને ક્યાં હતા તો વાલા પનેલી શરૂ થઈ ગયેલું છે અને આ બાજુ શરૂ થઈ ગયેલું પછી ના ઘરમાં પૂરી થઈ જાય ને પછી ભાઈ છે ને અહીંયા બહાર કરી નાખશે અહીંયા તો છે ને ભાઈ આવી રીતે જો સાણ લાવવાનું હોય પછી છે ને કાળી ધૂળ લાવવાની હોય એ બે વસ્તુ લાવીને પછી એને મિક્સ કરવાનું હોય મિક્સ કરીને પછી ઓલા જેવું થઈ જાય કે પછી છે ને ભાઈ એની ગાર કરવાની એવું હોય હે ના હે હા લ્યો તો ભાઈ અત્યારે વાગી જશે 4 અને છે ને હું તમને એક વસ્તુ દેખાડું જો આ રૂપાને ખાવાનું તો અત્યારે ખાવા જઈએ તેમ નથી અત્યારે 4 વાગે હે સમજો ખાય એમ હા જો હા છે ભાઈ અત્યારે 4 વાગ્યા છે અને 4 વાગ્યા ને ખાવાનું ટાઈમ હોય અને જો ભાઈ મસ્ત ગાર કરી નાખીએ બે જગ્યાએ બહાર કરી નાખીએ તો અહીંયા મસ્ત અને અંદર થઈ ગઈ છે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે ખાવા બેઠી હા હા લ્યો ખાઈ લ્યો થી હા આવું એ ભાઈ અંદર નાસ્તો કરવાનો ટાઈમ હોય અને અમારે ખાવાનો ટાઈમ હોય તો ભાઈ અત્યારે ને આપણે ગોદી ભાભીને ઘરે આવી ગયા છીએ અને હે ને ભાઈ એમ જો ગોદી ભાભી પૈસા હે ને બનાવે એમ જો દેખાડું તમને પૈસા બનાવે પૈસા તો હા એવું હોય એ શું હે સાઈઝ છે માખણ ઓલું હે પાણી ધોવાનું હોય એવું હોય બેસર પાણી ધોઈને પછી ઓનું કરવાનું હોય ઠીક તો અમે મહેનત લાટ કરવી પડે કોઈ નહીં તો જો ભાઈ મસ્ત મસ્ત માખણ જોવો ભાઈ કોઈ જોયું કે નહીં જોયું ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો માખણ જો આવું ઘણા જોયું હોય હા પણ ઘણા ખરા ન જોયું ને ડાયરેક્ટ કોકને ઘી આવતું હોય તો ઘેરે એ થોડું માખણ ભેળું હોય હા હા એમ હા એમ એની ઘેરે ભાઈ હે ને ગામડામાં રહેતા હોય ને એને બધા ભેળું હોય બાકી સિટીમાં રહેતા હોય ને ન ભેળું હોય માખણ હવે તો દુકાને માખણ હતી ને મળે એટલે કદાચ જોઈ લીધું હોય પણ આવું પ્યોર ન જોયું હોય તો મસ્ત દીદીને ભાવે કે હા કીશું ને ને હે ભગત માણા હે બધાય હા માખણ હતી ને ભાવે એ ના ભાવતું માખણ ભાવે હા મેં ભાઈ એ હજી ઊંધા માથે હાલતી હોય એને હું ભાવતું એને ન ખબર હોય હા એમ કરાય હું આમ ખાઈ લેવાય તો ભાઈ મસ્ત છે ને ભાઈ માખણ ઉતારી નાખ્યું છે આ ફવાર ઉતારે તો અત્યારે ખાલી ધોયું છે જો મસ્ત એવું હોય એમ ને સારું ભાઈ એવું બધું છે તો ભાઈ અત્યારે અમે જેલા હતા ગામમાં નથી ને એ હશે ઘેરે મારા આ ભાઈને દવાખાને લઈ ગયા કાવો શું લેવા દવાખાને ગયા એક તારો સંડસ જ બે હેગી નો રે જેટલું ખાય ને એટલું તરત જ જેવા ખવડાવું તેવા દાવાનું ખબા હા જેવું હતું તે ભાઈ દવાખાને લઈ ગયા દવાખાને બતાવવા કાં હા અને દવા પીવડાવી દીધી છે અને અત્યારે અહીં બંધાળ કાપવાનું શરૂ થઈ ગયું છે તો બંધાળ કાપવાનું કામકાજ શરૂ કરી એવું ન રખાય હરખું રખાય કે કોઈ એવું હા લ્યો જો જોઈ આમ ઉડી ઉડીને આમ જાય છે આવું હાલે ભાઈ એ દાઈજમાં કાપતા હોય કે એટલે એમ થાય તો ભાઈ અત્યારે છે ને બહાર છે ને કાંઈક શાક બનાવવાની તૈયાર હાલે છે ડુંગળી છે બટેટા છે શેનું બનાવવાનું ડુંગળી બટેટાનું બનાવવાનું એવું કોણ ખાય મને તો ભાવે જ ને આવું શાક ને એવું ખાવું રઘુદન ભાવે આવું ડુંગળી બટેટા એવું ભાવે હા એ મને ન ભાવે ક્યાંક નવું ક્યાંક બનાવો ક્યાંક હા લ્યો સારું છે લ્યો ડુંગળી ને બટેટા
આ સલાડ કહેવાય, ડુંગળી ને બટાટા ને એનું શાક બનાવે. વાતું ઓલાની કંઈક બીજું. આનું શાક હાલ લાગે ને એવું એક પેકેટ શાક ન હાલ હું સારું લાગે જો ભાઈ. આમ હે ભાઈ, ડુંગળી બટાટાનું શાક કોણ કોણ ઘરે બનાવે ખાસ કમેન્ટ કરજો. હા તે કોણ ખાય? હંધાય ખાય આખરે હું કરું છું હંધાય કેમ ન ખાય? હા લ્યો. બીજું શાક કઈ કરવાનું નહીં મારે. હા બીજું શાક કઈ કરવાનું નહીં. હવે હું ખાવું જ પડે ને, ભૂખા હોય તો હું આ તો હું ખાઈએ પ્રમાણે એમ. નકર આવું કોઈ ન ખાય. ખાય એવું ન ખાય ને. હા તો ભાઈ અમારા ભાઈ ને જો અહીંયા બધા આટા મારે છે અને હે ને ભાઈ મસ્ત મજાનું હવે ગમે એ કહેવાય ભાઈ, હવે ખાવું તો પડશે જ તી. મસ્ત હોય કે ન સારું હોય પછી હું આ આખા દીના ભૂખા છેલ્લા હોય એટલે ખાવું તો પડે જ તી. તો ખાઈ લેવો બીજું. ખાવું જ પડશે ને. હા તે ખાઈ લેવું. તો ભાઈ અમારે તો દીદુબેન જો આવે છે આઈલેન્ડ આવી જો ભાઈ. હવે હે ને ભાઈ ધીમે ધીમે હે ને કારક હે ને હાલવા શીખી જઈએ. થોડું થોડું હાલે હે પછી પડી જાય. કાં પડી જાય ને ટેકી હા ડગો તો ભાઈ જો હવે હે ને થોડું થોડું હે ને હાલતા શીખી જઈએ. થોડું થોડું હાલે હે. આ ભાઈ અમારે બહુ દોડે છે ને તે ધીમું ધીમું હાલે છે. હે વિયા વાલો છા વિયા વાલો ડગી હાલો વિયા વાલો હાલો. હવે નો આવે. તો ભાઈ જો મારી દીદીબેનને થોડું થોડું હે ને હાલતા આવડી ગયું. તો ભાઈ અત્યારે પડી ગઈ છે હાજ અને હે ને જમવાનું બધું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. કેટલા વાગી જાય ખબર? 8 વાગી જશે. અને જો અહીંયા મારે બે ભાર બેસી જાય ખાવા. ખાતા નહીં એક કે બે મેં લેકે સારું. અને તો ફોનમાં જોવાનું મારે. આપણે હે હા 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 તો ભાઈ તો અહીંયા બધાને જમવાનું આપી દીધું છે. અમને હે ને બધાને ભાઈ અહીંયા આપી દીધું છે. જો મસ્ત ડુંગળીનું શાક છે. તમને બધાને ખબર હશે ડુંગળી બટાટાનું. જો ડુંગળી બટાટાનું શાક છે. સારું હાલો ભાઈ ખાઈ લઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમીએ ને અત્યારે આપણે એ છે એ હુવા અને હે ને ભાઈ બોલા સમજાય તો આમ રંબે બા ને આવો ને એ બધા ના રંબે છે. મારા બેન ને આમ આટા મારે છે. બાસણ ધોવાઈ જા. હા રેડી જા. હા એ બધા આટા મારે છે. આપણે બધા હે ને ભાઈ સુઈ જાય ને આપણે તે આપણું કામ કરવા મળીએ. તો આજનો વ્લોગ એ તે ભાઈ આપણે અહીં પૂરો કરી દઈએ. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટમાં જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.